મિત્રો, પગનો દુખાવો, સાંધાનો દુખાવો, કળતર થવી, દુખાવા થવા ઘણા બધા એવા કારણો છે જે માણસો અત્યારે જૂજી રહ્યા છે. જ્યારે પણ સવારે ઉઠે છે ત્યારે શરીરમાં દુખાવા, થાકનો અનુભવ, હાથ પગ સૂન થઈ જવા, મિત્રો ઘણી બધી વસ્તુઓ થાય છે તેના જીવનમાં. તે એટલી હેરાન ગતિનો સામનો કરે છે કે તેની વાત પૂછો. થાકનો અનુભવ તેને મૂકતો નથી. હાથ પગ વારંવાર સુન્ન થઈ જાય છે. સતત ઝંઝનાહટ આવવી, અચાનક ઊભા થાય ત્યારે આંખમાં અંધારું એટલું આવી જાય છે કે કોઈને કહી નથી શકતા. રોજનું રોજ આવું જ થયા કરે છે. પગના દુખાવાથી માંડીને બધી વસ્તુ નષ્ટ થઈ જશે ખાલી એક વસ્તુ ખાવાથી જ, મિત્રો. નાની એવી સસ્તામાં સસ્તી વસ્તુ ખાવાથી તમારું જીવન પરિવર્તન થઈ જશે. મિત્રો, કેટલી વાર જોયું હશે, અચાનક ઊભા થઈને તમને આંખો જ્યારે ખોલો છો ત્યારે સામે અંધારા 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 જ આવ્યા કરે છે. બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે. ધ્યાનપૂર્વક આ વિડીયો શાંતિથી સાંભળજો. તમારી બધી ચિંતા નષ્ટ થઈ જશે. તમારા જીવનમાં અજવાળું થઈ જશે. તમને જેટલા પણ દુખાવા છે બધા નષ્ટ થઈ જશે. તમારી તકલીફનું સમાધાન આ વિડીયોમાં મળી જશે. આજે હું તમને એક સારામાં સારી ખૂબ જ ખાસ જાણકારી દેવા જઈ રહ્યો છું. નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો ખૂબ અગત્યની વસ્તુ છે આપણું શરીર. આપણા શરીરને સ્વાસ્થ્ય સારી રીતે રાખવા હાટુ અમુક વસ્તુઓ માનવી જોશે. સાચી સમજ દરેક માણસના મગજમાં હોય અથવા ન હોય તો ખૂબ તે જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે. સ્વાસ્થ્યની ખૂબ ખૂબ ઊંડી વ્યાખ્યા આપવામાં આવે તો આપણું શરીર ધ્યાનમાં રહેવાનું છે. મહર્ષિ ઋષિઓ કહી ગયા છે કે સમદોષમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય. મિત્રો, શ્લોક કહેવાય છે તેનો અર્થ છે કે સાચું સ્વાસ્થ્ય માત્ર બીમારીનો અભાવ નથી, મિત્રો, પરંતુ જે વ્યક્તિના શરીરમાં દોષ છે. હવે દોષ અલગ અલગ પ્રકારના હોય છે. પાચન શક્તિના દોષ, ધાતુઓના દોષ, મળમૂત્ર ત્યાગ કરવાના દોષ એટલે કે મળમૂત્રની ક્રિયા અસંતુલિત રહેવી, સાથે જેવી જેવી, મિત્રો, આત્માયુ, ઇન્દ્રિયો, મન પ્રસન્ન પણ શાંતિ પણ તમારા જીવનમાં ન હશે તો પણ તમે હેરાન થશો. વ્યક્તિગત રીતે કહેવાય છે દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ, તમારું મન પ્રસન્ન નથી, તમે ખુશ નથી, તો પણ આ એક મોટું રોગનું કારણ બને છે. મિત્રો, પહેલું નિયમ, તમારે બહાર ફરવું જોઈએ, નવા વ્યક્તિને મળવું જોઈએ, નવી નવી વાતો કરવાની છે. મિત્રો, શારીરિક રીતે વાત કરીએ તો શરીરમાં પાતળી અને બારીક નસો હોય છે. નાની નાની, ધ્યાનથી સાંભળજો, એક ઝાડુ જેવું ફેલાયેલું છે જેને આપણે નાડીઓ કહીએ છીએ. કલ્પના કરો મિત્રો, આ નસો કેવી રીતના આપણા શરીરમાં અગત્યનો ભાગ ભજવતો હશે, અગત્ય રીતે રસ્તા કરતો હશે, જેના જીવન રૂપે લોહી અને પ્રાણ શક્તિનો પ્રવાહ સતત વહેતો 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 રહેતો હોય છે. આ નસો જ શરીરમાં દરેક નાના મોટા થઈને ગમે એવડા અંગ થઈ ગયા, મગજ થઈ ગયા, પગ થઈ ગયા, અંગૂઠા થઈ ગયા, તેનું લોહી આપે છે, લોહીનું પરિભ્રમણ પહોંચાડે છે, પોષણ આપે છે. મિત્રો, મહત્વનું કામ એક નળી કરે છે, આ જેને આપણે આખા શરીરમાં ફેલાણી છે. શરીરની સંપૂર્ણ કાર્ય પ્રણાલી આની ઉપર લાગેલી છે. યોગ્ય સંતુલિત ચલાવે છે. જો તમારી નસોરૂપી રસ્તા ખુલે અને નસોરૂપી રસ્તા મજબૂત હોય ત્યારે આપણું શરીર સારું રહે છે. મિત્રો, તમને બહુ ડીપમાં વાત કરીશ, ધ્યાનથી સાંભળજો. શરીરમાં લોહીનો પ્રવાહ એક ભાગથી બીજા ભાગ સુધી લઈ જવો કોઈ પણ અવરોધ કે તકલીફ વગર સરળતાથી પહોંચી જાય છે તો તમે નિરોગી છો.
પહેલી તો વસ્તુ યાદ રાખો. પરંતુ જેવી આ નસોમાં થોડી કમજોરી આવે, ગડબડ થઈ જાય, એટલે આ રસ્તાના કચરા જમા થઈ જાય છે. આ કચરો જે જમા થાય છે, લોહીનો પ્રવાહ ધીમે ધીમે ઓછો થઈ જાય છે, અટકવા લાગે છે. તેની સાથે શરીરમાં જાત જાતના શારીરિક સમસ્યા ચાલુ થઈ જાય છે. ઘણા બધા માણસો છે કમેન્ટ કરતા હોય કે સર, મને દુખાવો મળતો નથી, નસોમાં સતત લપકારા આવે છે, દુખાવા થાય છે, બળતરા થાય છે, વારંવાર ઝંઝનાહટ થાય છે, હાથ ધ્રુજે છે. આવી પરેશાનીઓનો મારે ચેનલમાં કમેન્ટો કેટલી બધી ભરેલી છે. મિત્રો, હાથ પગ જાણે જીવ વગરના હોય, અથવા એક ધારું બેસી રહેવાથી પણ તમારા પગ સૂન થઈ જવા, ખોટા જ પડી જવા. મિત્રો, આ મામૂલી વાત નથી. આજે હું તમને એવો દેશી ઉપાય કહીશ, અગત્યનો અસરકારક ઉપાય જે છે, જો તમારા જીવનમાં એપ્લાય કરશો તો તમારી જેટલી પણ નબળી પડેલી નસો છે તે પાછી એટલી મજબૂત થઈ જશે કે તેની કોઈ સીમા નથી, તાકાતવર બનશે. મિત્રો, તો ધ્યાનથી સાંભળો. વિનંતી છે મિત્રો, વિડીયોમાં પહેલી વાર આવ્યો વિડીયોને લાઈક કરજો, જેથી કરીને આવા જ્ઞાનવર્ધક વિડીયો તમારી સમક્ષ અમે હંમેશા રજૂ કરતા જ રહીએ. પહેલું સૌથી મોટું કારણ શું છે? માણસોને પ્રોબ્લેમ હોય છે તો કે ડાયાબિટીસ. જ્યારે શરીરમાં લોહીમાં એટલે કે ખાંડનું પ્રમાણ વધે, એટલે કે બ્લડ સુગરનું સ્તર વધે, ખૂબ વધે, તો કહેવાય છે ખાંડ લોહીની ઘટ્ટ બનાવે છે, એટલે કે નાની નાની નસોની દિવાલને નુકસાન પહોંચાડી શકે છે. પહેલી વસ્તુ તો ધ્યાનથી રાખજો, જેનાથી તાકાત ઓછી થઈ જાય છે. તો મિત્રો, પહેલા તો તમારા શરીરમાં સુગર નાખવાનું બંધ કરવાનું છે, સુગર ઓછું કરવાનું છે. મિત્રો, પહેલી વસ્તુ છે. બીજું કારણ, જેમ જેમ તમારું શરીર વધે છે તેમ તેમ તમારી કેપેસિટી, લોહીનું પરિભ્રમણ ઓછું થાય છે. કહેવાય છે કે હાઈ બ્લડ પ્રેશર, જ્યારે પણ લોહીનું દબાણ સતત ઊંચું રહે છે, ત્યારે નસોની દિવાલ જેટલી પણ છે તેમાં દબાણ આવે છે. હવે આપણે જાણીએ, પાઇપમાં જોરથી પાણી વહેતું હોય, જેનાથી દિવાલો સમય કરતા કમજોર અને બગડી જાય છે. યાદ રાખજો મિત્રો, પ્રેશર હંમેશા દુખાવા પેદા કરે છે. પ્રેશર કેનું? તમને મેં કીધું, ખાવા પીવામાં ધ્યાન, વધારે પડતું ગળ્યું ખાવાનું બંધ કરો. બીજું કારણ કહું તો લોહીની ધમનીઓ જેટલી છે, અંદર ખરાબ કોલેસ્ટ્રોલ છે મિત્રો, એટલે કે ચરબી, પેટનું જામી જવું. આ ખરાબ ચરબી નસોની અંદર ચોટી જાય, ધીમે ધીમે લોહીનો પ્રવાહ માટેના રસ્તા સાંકડો કરી દે છે, બંધ કરી દે છે, જેનાથી બ્લોકેજ થાય છે અને બ્લોકેજથી દુખાવા થાય છે. મિત્રો, બહુ ડીપમાં વાત કરીશ, ધ્યાનથી સાંભળજો, જેથી કરીને તમારા દુખાવા અને દુખાવાનું કારણ ખબર. કોઈ ડોક્ટર તમને આ વસ્તુ નહીં કે બસ આપણી ચેનલમાં જ આ વસ્તુ કહેવામાં આવશે. મિત્રો, આ સિવાય કોઈ પણ વાત કરીએ તો બેક્ટેરિયલ વાયરસ ઇન્ફેક્શન થઈ ગયા, જે નસોને નબળી પાડે છે, નસોને હેરાન કરે છે. ઘણી બધી આપણી મહિલાઓ છે, સ્ત્રીઓ છે, જેના હોર્મોન અસંતુલિત પર નસો પર નુકસાન પહોંચે છે. આ ઉપરાંત જો આપણી કિડની થઈ ગઈ, લીવર થઈ, જે શરીરની સફાઈની મોટી જવાબદારી બે વસ્તુએ લીધી છે, તો સફાઈના કામદારો જ કહેવામાં આવે છે. તે બરોબર કામ નથી કરતા, કારણ કે તમારી લોહી, તમારી ધમનીઓ, તમારી નસોમાં બ્લોકેજ જમા છે. શરીરની અંદર રહેલા ઝેરી તત્વો, હવે ઝેરી તત્વો ક્યાંથી આવે છે? બહારથી જમો છો, બહારથી ખાઓ છો, ગમે તે ખાઈ જાઓ છો. મિત્રો, હું મારી સલાહ એક જ છે કે આખા અઠવાડિયામાં તમે એક દિવસ એટલે કે આખો દિવસ ભૂખ્યા રહો, ગરમ પાણી પીવો. મિત્રો, પાછા આવીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને કહેશો કે સર, અઠવાડિયામાં ખાલી એક દિવસ ભૂખ્યું રહીને ગરમ ગરમ પાણી પીને અમારું પેટ પણ સારું છે અને અમને હવે કઈ દુખાવા નથી થતા. કારણ કે મિત્રો, શરીરને ડિટોક્સ કરવું એ આપણી જવાબદારી છે. શરીરમાં જેટલા પણ ઝેરી તત્વો છે, નસોની અંદર જામેલા છે, બ્લોકેજ કરી દે છે, તેને કાઢવું અથવા બહુ અગત્યનું કામ થઈ જાય છે. ઘણા બધાને પ્રશ્ન થાય છે કે આપણી નસો નબળી પડી જાય તો કોઈ સામાન્ય સંકેત તો નથી. શરીરની અંદર આવતો એક મદદ માટેનો પુકાર છે. મિત્રો, યાદ રાખજો, નસોનો દુખાવો અથવા કાંઈ પણ વસ્તુ ઉપાડો છો અને તમારી નસોમાં નસ ચડી જાય અથવા એ જ દિવસે 3 દિવસ લગી દુખાવો રહ્યો,
તો તમારે હવે સાવધાન થવાની જરૂર છે, ખોરાકમાં ધ્યાન દેવાની જરૂર છે. સૌથી પહેલા હાથ પગ શૂન થઈ જવા, વારંવાર ચક્કર આવે, ખાસ કરીને તમે જ્યારે અચાનક ઊભા થાવ છો, ઝૂકો છો, આખામાં તમારા શરીરમાં ઝંઝનાટ આવી, આંખો જે છે તેમાં અંધારું છવાઈ જવું, મગજ સુધી લોહી ન પહોંચવાનું કારણ બની જાય છે આ વસ્તુ. તો તમારે ધ્યાનથી સાંભળજો મિત્રો. અચાનક તમને દુખાવો, થાક, કમજોરી, જાણે શરીરમાં કોઈ શક્તિ જ ના હોય, આ બધી વાતનો સંકેત તમને કહે છે કે તમારા લોહીનો પ્રવાહ યોગ્ય રીતે નથી થતો. આ સિવાય શરીરના જુદા જુદા ભાગ થઈ ગયા, ખાસ કરીને પગની પીળીઓ થઈ ગઈ, જ્યાં દુખાવા છે. બ્લડ પ્રેશરની સ્થિતિ નથી રહેતી સારી, વારંવાર ઉપર નીચે થતું હોય, વારંવાર ખંજવાળ આવતી હોય, પેટ સાથે જોડાયેલી સમસ્યા ઘણી બધી છે મિત્રો, જેમ કે ગેસ બનવો, અપચો રહેવો, ભૂખ ન લાગવી. મિત્રો આ બધા લક્ષણો છે ને ધીમે ધીમે તેના તમારા મગજ ઉપર અસર કરે છે. તમને નીંદર ના આવી, યાદ શક્તિ નબળી પડવી, રાતે તમે સુવા જાઓ છો તો અનિંદ્રની સમસ્યા, રાતે ઉઠવાની સમસ્યા, શરીરમાં લોહીની ઉણપ ન રહેવી, હૃદયના ધબકારા અચાનક વધી જવા, ઘણા બધા પ્રોબ્લેમ થાય છે મિત્રો ખાલી એક નસના પ્રોબ્લેમના લીધે. એટલું ધ્યાન રાખવાનું છે, લોહીનો પ્રવાહ બરોબર થવો જોઈએ. તો આ એક વસ્તુ છે તમને કહેવા જઈ રહ્યો છું, એ તમારું જીવન બદલી નાખશે. લોહી પહોંચાડવાનું વધુ મહેનત કરવી પડશે માણસોને, હાર્ટ એટેક પણ આવી જાય છે. ઘણા બધા ડોક્ટર હોય છે જે એનો ઈલાજ બહુ મોંઘી દવામાં કરે છે. હકીકત એ છે કે આપણા પૂર્વજો થઈ ગયા, આપણા વડીલો થઈ ગયા, એ ક્યાં કોઈ વસ્તુ અથવા કોઈ પણ મોંઘી દવા ખાતા હતા. આપણે 30 થી 35 વર્ષના થયા તો કહેવાય છે કે આપણે દવા જરૂરી થઈ ગઈ. કાંઈક ને કાંઈક રોગ, કાંઈક ને કાંઈક દુખાવા. આપણા પપ્પા અથવા દાદાને જોશો તો હજી પણ 60-70 વર્ષના હોય તો પણ બહારની દવા અડતા પણ નથી. તો ખાસ કરીને જેટલા પણ આપણા પૂર્વજો વડીલો હતા તેને બતાવેલો ખાસ ઘરેલું નુસ્ખો આજે હું તમને તમારા ભોજનમાં સમાવેશ કરવાનું કહીશ. જે લોકોનું બેઠેલું જીવન છે તેને પણ ધ્યાન રાખવાનું છે, થોડાક ફેરફાર કરવાના છે, કારણ કે આ સમસ્યાને આપણે જડ મૂળમાંથી સમાપ્ત કરવાનું છે. આ દરમિયાન એ વાત પણ ખાસ રાખવું છે કે જ્યાં પણ દુખાવો છે ત્યાં જોરથી દબાવ કે મસાજ પણ ન કરવું જોઈએ. ઘણા બધા માણસો હોય છે જેને સોજો આવી જાય છે, હાથ પગમાં દુખાવો હોય છે, તો ત્યાં શું કરવાનું છે? પહેલા તો મિત્રો યાદ રાખો, દુખાવા અથવા હોય તો અહીંયા દબાવવાનું નથી. ત્યાં તમારે બરફનો શેક કરવાનો છે, અથવા કોઈ ગરમ પાણીથી નાહી લેવાનું છે, અથવા ગરમ પાણીની કોથળી રાખી દેવાની છે. તમને તેમાં 100% રાહત મળશે. મિત્રો કહેવાય છે કે દુખાવા ત્યાં હોય છે જ્યાં લોહીનું પરિભ્રમણ ઓછું હોય છે. તમે પાછું દબાવો છો તો ત્યાં પાછું લોહીનું ભ્રમણ થોડીક વાર સારું લાગે તો પછી પાછો દુખાવો વધી જાય છે. એટલે તમારે શું કરવાનું છે? ગરમ પાણીનો શેક કરવાનો છે. ખાસ કરીને અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામ પણ કરી શકો છો. આ પ્રાણાયામ તમારા શરીરને પૂરેપૂરું ચેન્જ કરવાની તાકાત ધરાવે છે. તમારા શરીરને ઓક્સિજનનો પ્રવાહ વધારે છે, નર્વસ સિસ્ટમને તાકાત આપે છે અને દુખાવાને પૂરેપૂરો નષ્ટ કરી નાખે છે. હવે હું તમને જે ઘરેલું ઈલાજની વાત કરું છું, ઘરેલું ઉપચારની વાત કરું છું, જે આપણા રસોડામાં પહેલેથી પડેલો છે, છુપાયેલો ખજાનો છે. આ ઉપાય સાચી શ્રદ્ધા અને બરોબર રીતે કરવાનો છે. મનમાં સંકલ્પ રાખવાનો છે કે 15 દિવસ તો આ કરવાનો જ છે. તમને ચમત્કારી અસર દેખાશે. મિત્રો ઓછામાં ઓછા તમારે 1 થી 1.5 મહિનો નિયમિતપણે કરવું જરૂરી છે, જેથી સમસ્યા જડમૂળમાંથી નષ્ટ થઈ જાય. માટે તમારે સ્ટીલના વાસણમાં 1 ગ્લાસ પાણી નાખીને ઉકાળવા મૂકી દેવાનું છે. તેમાં 1/2 ઇંચ તજનો ટુકડો નાખવાનો છે મિત્રો. હવે ઘણા બધા લોકોના મનમાં પણ એવા સવાલ ઘણા બધા આવતા હોય છે કે તજનો ટુકડો વધુ ફાયદાકારક. મિત્રો તમને ઘણા બધા પ્રશ્ન આવતા હશે, પણ આ એકવાર કરશો તો તમને ફાયદા સામેથી જોવા મળશે. હવે કરો, તજનો ટુકડો વધુ ફાયદાકારક છે, તેને પાવડર બનાવવાનો છે. હું તમને ફર્સ્ટ જણાવી દઉં, જો તમે બજારમાંથી આખી તજ લાવીને ઘરે પીસીને એનો પાવડર બનાવો છો તો તમને સૌથી સારો, અસરકારક અને વધુ ફાયદાકારક જોવા મળશે. બજારમાંથી એકદમ સારી શુદ્ધ ગુણવત્તાવાળો તજ લઈને આવવાનો છે. ધ્યાન એ રાખવાનું છે કે તજ જૂની કે ભેજવાળી ના હોવી જોઈએ, કારણ કે તાજી અને સારી તજની અસર શરીરમાં સારી અને અનેક ગણી વધી જાય છે.
મિત્રો આ તજને તમારે ઘરે લેવાનું છે, સારી રીતે વાટીને પીસીને બારીક પાવડર બનાવી લેવાનો છે. પછી જ્યારે તમે પોતાના હાથેથી તાજો અને શુદ્ધ તજનો પાવડર બનાવશો ત્યારે તેનો ગુણધર્મ અંક પાણીમાં ખૂબ જલ્દી ઓગળી જાય છે, સારો મિશ્રિત થઈ જાય છે. શરીરને તેનાથી વધુ ફાયદો મળશે. હવે આપણે તૈયાર થઈ ગયો છે. પાવડરમાંથી તમારે ફક્ત 2 ચમચી જેટલા માત્રામાં તમારે તેને પાણી નાખવાનું છે. એની ઉપર તમારે સ્ટીલના વાસણમાં ગેસમાં ઉકાળવા રાખી દેવાનું છે, 2 ચમચી નાખીને. હવે બીજી સામગ્રી તે પણ લગભગ દરેક ઘરમાં સરળતાથી સારી રીતે મળી જશે. તે છે મોટી ઇલાયચી લેવાની છે, જેને કાળી ઇલાયચી પણ તમે કહો છો. તેને તમારે કોઈ પણ ભારે વસ્તુથી હળવા હાથે દબાવીને તોડી લેવાની છે, જેથી તેની છાલ અને એની અંદરના દાણા અલગ થઈ જાય મિત્રો. ત્યારબાદ તેને ઉકાળતા પાણીમાં નાખી દેવાનું છે. ત્રીજી સામગ્રી શું લેવાની છે તો કે લવિંગ લેવાનું છે. તમારે ફક્ત 2 થી 3 લવિંગ લેવાના છે અને તેને હળવા હાથ વાટીને એ જ પાણીમાં નાખી દેવાના છે. જ્યારે આ ત્રણેય વસ્તુઓ તજ, મોટી ઇલાયચી અને લવિંગ પાણીમાં ઉકળવા લાગે ત્યારે 1 થી 1.5 મિનિટ અંદર જ તેને બધો પાણીમાં અંગ ઉતારી દેવાનો છે. મિત્રો આ છે પાણી ઔષધિ ગુણથી ભરેલું. ચાલો આ નુસ્ખો વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અથવા પૂર્વજોના જ્ઞાનથી શું કહે છે. મિત્રો સામાન્ય ઉકાળો નથી, આ આયુર્વેદ સિદ્ધાંતો પર આધારિત એક શક્તિશાળી ઔષધિ કહેવામાં આવે છે. સૌથી પહેલી વાત કરું તો તજની. તજ જે હોય છે મિત્રો એની તાસીર બહુ ગરમ હોય છે. આયુર્વેદમાં કહેલું છે કે શરીરમાં વાયુ દોષને શાંત કરે છે, નસોના દુખાવા જકડનને જે થઈ ગઈ છે તેનું કારણ તે જ છે. તેની ગરમી બંધ કરીને નસોને ખોલવાનું કારણ તે જ બને છે તજ. અને લોહીનો પ્રવાહ તો બૂસ્ટ કરશે, વધારશે. શરીરમાં રહેલા વધારાની ખાંડને, મીઠાશને નિયંત્રણ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ રામબાણ ઇલાજ છે, ફાયદાકારક છે. હવે વાત કરીએ મોટી ઇલાયચી. મોટી ઇલાયચી જે મસાલામાં તો આવતી નથી કદી પણ મિત્રો એક ઉત્તમ ક્લીનર એક વાત કહું કે આપણા લોહીમાં રહેલી ગંદકી અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કોણ કરે છે તો કે ઇલાયચી. જ્યારે લોહી શુદ્ધ હોય ત્યારે નસોમાં સરળતાથી ભળી જાય છે, કોઈ અવરોધ પેદા થતો નથી અને પાચન તંત્ર પણ સારો સુધરે છે. કારણ કે આયુર્વેદ માને છે મોટા ભાગના રોગોની શરૂઆત પાચન ક્રિયાથી થાય છે. ત્રીજી વસ્તુ શું નાખીએ આપણે? લવિંગ. લવિંગમાં યુજેનોસ, ખાસ કરીને શું હોય છે? યુજેનોસ નામનું એક તત્વ રહેલું છે જે કુદરતી પેન કિલર જેવું જ કામ કરે છે. નસોના સોજા થઈ ગયા, આજુબાજુના દુખાવા થઈ ગયા, તેમાં રાહત આપે છે. એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ પણ છે જે શરીરને અંદરથી થતા નુકસાનથી બચાવશે. આ ત્રણેય વસ્તુઓ જ્યારે મળી જાય એકબીજાના ગુણને વધારી દેશે. મિત્રો આનો ઉકાળો પીવાથી તમારા શરીરમાં 100% સારું રહેશે. ઉકાળો કદી ગરમ નથી પીવાનો, પાણી ઠંડુ થવા દેવાનું, છોડી દેવાનું. પછી પરિપૂર્ણ ઠંડુ થઈ જાય એના પછી તમારે સાફ કપડામાં બારીક ગાળી લેવાનું છે અને છેલ્લે આ સામગ્રી નાખવાની છે. તે જ પછી ગોળ તમારે 1/2 ઇંચ જેટલો દેશી ગોળ ટુકડો પણ લઈ શકો છો, એમાં ઉમેરી શકો. વધેલા પાણીમાં નાખવાથી તમારી મીઠાશ અને ગુળ આ વધી જશે. આ મિશ્રણ સારી રીતે ભળી જાય. ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. લોહી શુદ્ધ કરવાનું એક મશીન છે, શરીરને શક્તિ આપે છે. અહીં તમારે ધ્યાન આપવાની વાત એ છે કે ડાયાબિટીસના દર્દીઓ છે, ડાયાબિટીસની સમસ્યા છે, તેને ગોળ નાખવાનો નથી, બાકી બધા નાખી શકે છે. મિત્રો આ ડ્રિંક જે છે તમે ખાલી માત્ર 15 દિવસ પણ પીવો છો તો તમને સારામાં સારી વસ્તુ જોવા મળશે. જેટલી પણ ગર્ભવતી મહિલાઓ છે તેને ધ્યાન રાખવાનું છે, ડોક્ટરની સલાહ વિના આ વસ્તુ નથી લેવાની, અથવા કોઈને પણ દવા ચાલુ છે તો પણ તેને પૂછી લેવાનું છે. મિત્રો ધ્યાન રાખવા જેવી વાત એ છે કે 15 મિનિટની અંદર તમારે એક નાની ચમચી વરિયાળી પણ ચાવી લેવાની છે. વરિયાળી મિત્રો તમે નોર્મલ પણ ખાઈ શકો છો. વરિયાળી શું છે? વરિયાળી જે છે તે તમારી પાચન શક્તિ સુધારે છે. એ એક ઔષધિ છે મિત્રો, તૈયાર ઔષધિ છે, એ પણ તમે લઈ શકો છો. એ ઔષધિ શરીરમાં વધુ સારી રીતે શોષણમાં મદદ કરશે. આ ડ્રિંક તમે જમ્યા પછી પણ લઈ શકો છો.
સવારે પણ લઈ શકો છો, રાતના સમયે તમારે લેવાનો. જો તમે લઈ લ્યો છો તો તમારે વરિયાળી અથવા વરિયાળીનો શરબત તો પીવાનો જ છે. વરિયાળી શીતળ છે, ઠંડી છે, સારી છે. કુદરતી રીતે તમે ખાઈ શકો છો તો તમારી નસોમાં પણ આરામ મળશે, હૃદય પણ સારું રહેશે અને તમને સારા રિઝલ્ટ જોવા મળશે, ચમત્કારી રિઝલ્ટ જોવા મળશે. મિત્રો, આ તો પૂરો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.